અમદાવાદમાં વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। 10,000થી વધુ લોકોએ એક સાથે અહીં આ શિબિરમાં યોગ કર્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ યોગ શિબિરમાં જોડાયા હતા। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આ શિબિરનું આયોજન થયું હતું। મેદસ્વીતા મુક્ત ગુજરાતનું સરકારનું લક્ષ્ય છે, ત્યારે રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આ યોગ શિબિરનું આયોજન થયું હતું। આજે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, એના નિમિત્તે પણ અને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ શિબિરનું આયોજન કર્યું છે રિવરફ્રન્ટ ખાતે। તો વટવામાંથી અમે આખી અમારી ટીમ આવી છે, સાથે સાથે આખી અમદાવાદ સાઉથ ઝોન અને દરેક ઝોનના સભ્યો અહીં આવ્યા છે। હું યોગ કોચ છું વટવાની, અને મારી સાથે અત્યારે 450થી વધારે બહેનો ભાઈઓ ઉપસ્થિત થયા છે। આજનું જે શિબિર છે એનાથી અમને ખૂબ જ જાણવા મળ્યું છે કે મેદસ્વીતા મુક્ત રહેવું જોઈએ। આપણે હેલ્ધી રહીશું તો પછી આપણું સમાજ છે હેલ્ધી રહેશે। આપણે સ્વસ્થ રહેવું જોઈએ, સ્વસ્થ શરીર જ બધું કરી શકે છે, તો મેદસ્વીતાને મુક્ત કરવું જોઈએ। માનનીય મુખ્યમંત્રીજી રોજ નિયમિત યોગ કરે છે। યોગને પ્રમોટ કરવા માટે, યોગનો માહોલ બનાવવા માટે 21 જૂન આવે છે, એના દરેક વ્યક્તિ યોગ સાથે જોડાય, એટલે માનનીય મુખ્યમંત્રીશ્રી પોતે ઉપસ્થિત રહ્યા, એ સંપૂર્ણ સમય રહીને એમને યોગ કર્યું છે।